નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6માં મિત્રો આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા ગુજરાતી વિષયની તારીખ 7/10/2025ના રોજ જે પેપર લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે આ વિડીયોમાં સચોટ સંપૂર્ણ સોલ્યુશન કરીએ તેના પહેલાં મિત્રો ખાસ કરીને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। તો મિત્રો જોઈશું પ્રથમ સત્રની અંદર જે આપણી પરીક્ષા ગુજરાતી વિષયની લેવામાં આવશે પ્લસ તેની નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે મિત્રો પ્રશ્ન 1 છે। નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપવાના છે, જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે માખીને શું શું કરવામાં મજા આવે છે અને કઈ કઈ વાતની ચિંતા થાય છે। તો મિત્રો માખીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડવાની, નિરીક્ષણ કરવાની, બે પગાળા મૂર્ખા બાળકોને પજવવાની મજા પડે છે। મધ્યાએ ઊંઘતા સૂતેલા માણસના માથા પર ફરતી વખતે તે માણસ પકડવાનો પ્રયત્ન કરે ત્યારે છટકી જવાની પણ મજા આવે છે। એક મોટું બે પગવાળું પ્રાણી ઘડીએ ઘડીએ લપાટા મારવા આવે છે, તેથી ખૂબ જ પજવણી થાય છે। માંદલા બે પગાળાને લાગેલા જંતુ પોતાના જ્ઞાતિબંધુને કદાચ પીડશે એવી ચિંતા પણ થાય છે। બીજો પ્રશ્ન છે છોટુ માટે ભોંયરામાં જવાનો શા માટે પ્રતિબંધ હતો? મિત્રો સામાન્ય માણસને ભોંયરામાં જવાની છૂટ નથી, કારણ કે ભોંયરાનો રસ્તો જમીન નીકળતો હતો। જમીન પરના વાતાવરણમાં તે જીવી ન શકે। ત્યાં જવા ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે। ત્યાં હારવા ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે। ત્યાં ઠંડી અતિશય હોય છે। છોટુ પાસે આમાંનું કશું હતું નહીં, ત્યાંથી તેને ભોંયરામાં જવાનો પ્રતિબંધ હતો। એના પછી મિત્રો પ્રશ્ન 2 છે, જેમાં માગ્યા મુજબ જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે કે તોમોએ પ્રાથમિક શાળામાં શાનો કાર્યક્રમ થયો હતો? તો તોમોએ પ્રાથમિક શાળામાં મિત્રો બહાદુરીની કસોટીનો કાર્યક્રમ થયો હતો। બીજું, નદીને કાંઠે શાનું ઝાડ છે? તો નદીને કાંઠે બાવળનું ઝાડ છે। 3, શક્કરખોરો શું ખાય છે? તો શક્કરખોરો ફૂલોમાંથી રસ ચૂસે છે। 4, માખીને શાથી ખંજવાળ આવતી હતી? તો મિત્રો માખીએ જોયું કે તેની રૂંવાટી ઉપર અગણિત સૂક્ષ્મ જીવડા વળગ્યા હતા। આ જંતુ ટાઇફોઇડ ન હતા। કેટલાકને તો આ ખાઈ ગઈ, પણ કેટલાક બાકી રહી ગયા હતા। માખીને આથી ખંજવાળ આવતી હતી। મિત્રો પ્રશ્ન 3 છે, એનો અ છે, જેમાં નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે કોને એઠવાડ મળશે? મિત્રો માખીઓને આખી જાતને એઠવાડ મળશે। બીજું, માખી માટે સ્વાદિષ્ટ ભોજન એટલે? માખી માટે મિત્રો એઠવાડ એ જ સ્વાદિષ્ટ ભોજન છે। 3, યાનમાંથી શું બહાર આવતું દેખાયું? તો યાનમાંથી એક લંબાતું જતો હાથ બહાર આવતો દેખાયો। તોતો ચાનના મિત્ર મિગીતાએ શું પહેર્યું હતું? તો તોતો ચાનના મિત્ર મિગીતાએ છાપાના પાનાનું મોહરું પહેર્યું હતું। 5, મંદિર નજીક આવતા બાળકોને શું દેખાવા લાગ્યું? તો મંદિર નજીક આવતા બાળકોને રક્ષણહાર દેવ રજાઓની મૂર્તિઓ દેખાવા લાગી। એના પછી બ છે, ફકરાનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે। મિત્રો સરસ મજાનો અમૃતકાકીવાળો જે મિત્રો અહીંયા જે તમને આપેલો છે ફકરો, એની આપણે વાંચન કરીએ અને વાંચન કર્યા પછી મિત્રો નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। તો એકવાર વાંચન કરી લેજો। આપણે પ્રશ્ન ઉપર જઈએ। મિત્રો પહેલો પ્રશ્ન છે કે ફેરિયાઓ દવા જાણવાનો દાવો શા માટે કરતા? કારણ કે તે મિત્રો મંગુને ગાંડી જાણતા હતા એટલા માટે। બીજું, મંગુને સાજી કરવા અમૃતકાકી શું કરતા? તો મિત્રો બીજાને મન ગાંડી ખેલી વાત એ ગંભીરતાથી સાંભળતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા। 3, અમૃતકાકી કઈ આશાએ છેતરાઈ રહ્યા હતા? મિત્રો અમૃતકાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય। 4, નોતર્યું વણનોતર્યું જેવા બે શબ્દો, તો ગાંડી એટલે ખેલી અને દવા એટલે દાવા। એના પછી વાત કરીશું પ્રશ્ન 4, એનો અ છે, ગદ્યમાંથી ગદ્યમાં મિત્રો રૂપાંતર કરવાની છે પંક્તિઓ। પદ્ય પંક્તિ આપેલી છે કે પવન અને તડકોય કપડાં ક્યાં પહેરે છે ખમીસ ચડ્ડી નાગું પૂગું ઝરણું। તો મિત્રો અહીંયા ગદ્યની વાત કરીએ તો પવન, તડકો અને ઝરણું શરીર ઢાંકતા નથી, તેઓ ખમીસ કે ચડ્ડી કશું પહેરતા નથી। બીજી પંક્તિ છે, પતંગિયા તો આધમ આધે જાય, પતંગિયા તો ઘણે દૂર જાય છે। ઠોઠ હોય તો શું થયું, લાગે સૌની વહાલું, કોઈ ઠોઠ હોય તો પણ તે આપણને વહાલું હોઈ શકે। એના પછી જોઈએ, ઝીલે વાદળને નદીને તળાવ, ઝળવળ જાણે ચાલે હળવે નાવ। તો નદી તળાવમાં વાદળોનું પ્રતિબિંબ પડે છે અને પાણીના વામળોથી તે અંદર બહાર થતું હોય તેમ લાગે છે। એના પછી પદ્ય છે કે ના ભણવું નિરંતર બસ રમવું, કરવા લુગડા કાળા મેષ, હું પહેરેણ ફેંકી દઉં લે
ડીંગો, ચડ્ડી ફેંકી દઉં લે ડીંગો, દફતર ફેંકી દઉં લે ડીંગો, ભણતરનું નહીં રમી રમીને કાળો મેસ દેખાવ કરી નાખવાનો, હું પહેરણ ચડીને દફતર ફેંકી દઉં છું અને ડીંગો બતાવું છું. એના પછી કાવ્યપંક્તિ છે કે પાંખ ઘડાવી મને પરિબા દેશે ત્યારે આ બંદાને વટ પડવાનો, એટલે કે પાંખ પહેરીશ ત્યારે મારો વટ પડશે. મિત્રો આગળ વાત કરીશું બ છે. નીચે આપેલી કાવ્યપંક્તિ પૂર્ણ કરવાની છે. જેમ કે એણે પાડી ત્રાડ બચાવ બચાવ, તો મિત્રો એણે પાડી ત્રાડ મારી નીકળી ગઈ રાડ, એ લપસ્યો હું ઝપક્યો, એ ઉપર હું નીચે, એ નીચે હું ઉપર, એ ઝાડ ઝાડ હું ડાળ ડાળ, બચાવ બચાવ. એના પછી બીજી કાવ્યપંક્તિ છે કે પવન અને તડકોય તોય કેટલો વહાલુડો છે. પવન અને તડકોય કપડાં ક્યાં પહેરે છે, ક્યાં પહેરે છે ખમીસ ચડ્ડી, નાગું પૂગું ઝરણું, જોની ઝાડ છાંયડી રોજ મળીને ચોર સિપાઈ રમતા, ભણવા કોણ જાય છે ખિસકોલીને મોર, ચોપડી ક્યાં વાંચે છે ફળિયાનું ઘણસી, લીમડો સાવ ઠોઠ છે તોય કેટલો વહાલુડો છે. એના પછી મિત્રો જોઈશું પ્રશ્ન 5. નીચે આપેલા પાત્રો પૈકી કોઈ પણ એક પસંદ કરી તેમની વચ્ચે થતો કાલ્પનિક સંવાદ લખવાનો છે. શિક્ષક મારું માયા અને હેડમાસ્ટરજી વચ્ચે. શિક્ષક એટલે કે નમસ્કાર હેડમાસ્ટરજી, કેમ છો આજે? હેડમાસ્ટર નમસ્કાર મારું માયા, હું ઠીક છું, તમે કેમ છો? શિક્ષક હું પણ ઠીક છું, પરંતુ મને કામગીરીમાં કેટલો સમય લાગે છે તે વિશે મને ચિંતા છે. હેડમાસ્ટરજી કામગીરીમાં પ્રોબ્લેમ કઈ છે? શિક્ષક મારી વર્કલોડ વધી રહી છે અને વિદ્યાર્થીઓને ધ્યાન આપવામાં મને સમય નથી. એના પછી નાનીઓ અને તેના બા વચ્ચેનો સંવાદ થાય છે, એમ પણ વાંચીએ. મિત્રો નાનીઓ નમસ્કાર બા, તમારો દિવસ કેવો ગયો? બા નમસ્કાર નાનિયા, મારો દિવસ સામાન્ય છે, ઘરના કામ કર્યો છે અને બાળકોનું ધ્યાન રાખ્યું. નાનીઓ કહે છે કોઈ સમસ્યા છે? શું તમને કોઈની ચિંતા છે? બા નાનિયા કોઈ મોટી સમસ્યા નથી, ફક્ત થોડી થકાવટ છે, કામની સાથે બાળકોનું ધ્યાન રાખવું પડે છે. નાનીઓ હા હું સમજું છું, બાળકોનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે, પરંતુ તમે કામની કાળજી કરી શકો છો, બીજી સહાય માટે કોઈની મદદ લઈ શકો છો. એના પછી હેડમાસ્ટરજી મિત્રો વચ્ચે સંવાદ આપણે જોયો. પ્રશ્ન 6 જાહેરાત વાંચી પ્રશ્નના ઉત્તર આપવાના છે. મિત્રો અહીંયા જે પુસ્તક મેળો છે, પુસ્તક એટલે જ્ઞાનનો ખજાનો, બરાબર. વિભાગ છે મિત્રો 1 કથા સાહિત્ય છે, વિભાગ 2 બાળ સાહિત્ય, વિભાગ 3 પદ્ય સાહિત્ય. અહીંયા 25% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તારીખ પણ આપેલી છે, સ્થળ પણ આપેલું છે, સમય પણ આપેલો છે અને સંપર્ક નંબર અને નામ પણ આપેલ છે. મિત્રો પહેલો પ્રશ્ન જોઈએ. મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે કેટલા દિવસ જઈ શકશે? તો મિત્રો મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તેને 8 દિવસ જવું પડશે, એટલે કે 2 તારીખથી 9 તારીખ સુધી 8 દિવસ. બીજું, કુલદીપ પંચતંત્રની વાર્તાઓના પુસ્તકો ખરીદે છે જેની છાપેલી કિંમત 120 રૂપિયા છે, તો તેને 3 પુસ્તકો ખરીદે છે તો કુલદીપને કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો મિત્રો કુલદીપને 3 પુસ્તકના 270 રૂપિયા ચૂકવવા પડશે. 3 કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું પડે? તો મિત્રો નવલકથા ખરીદવી હોય તો આપણે વિભાગ 1 કથા સાહિત્ય વિભાગમાં જવું જોઈએ. 4 પુસ્તક મેળામાં નાસ્તા માટે કેન્ટીન છે કે કેમ તે જાણવા શું કરશો? તો મિત્રો કેન્ટીન છે કે નહીં તે જાણવા આપણે જનકભાઈ પટેલ છે, એનો મોબાઈલ નંબર છે, અને સંપર્ક કરી જાણકારી મેળવીશું. 5 જો મનીષા 3 નવેમ્બરે સાંજના 7 કલાકે પુસ્તક ખરીદવા માટે જાય છે તો તે કયા વિભાગના પુસ્તક ખરીદી શકશે? તો મિત્રો 3 નવેમ્બર સાંજના 7 કલાકે પુસ્તક ખરીદવા જતી હોય તો તે પુસ્તક મેળાનો તે દિવસ સમય પૂર્ણ થઈ ગયો હોવાથી તે પુસ્તકો ખરીદી શકશે નહીં. એના પછી પ્રશ્ન 7 જોઈએ, જેમાં સમાનાર્થી શબ્દ છે. જેમ કે સ્વપ્નું તો સમણું સપનું, એનું વાક્ય બનાવીએ તો મેં સ્વપ્નમાં પેડા ગાધા. શુકાળ તો સારો સમય, વરસાદ ના આવતા આ વર્ષે દુકાળ પડ્યો. સજ્જન તો દુર્જન, દુર્જનની મિત્રતા ન કરાય. શુકાળ તો દુકાળ, વરસાદ ના આવતા આ વર્ષે દુકાળ પડ્યો. એના પછી મિત્રો જોઈશું શબ્દકોશનો ક્રમ. તો અહીંયા મિત્રો આવશે પહેલું જંગલ, પછી તોમોય, ધૂળો, નાનીઓ, પરોણા અને માખી. એના પછી ક છે સંજ્ઞા ઓળખાવી તેના પ્રકાર લખો. જેમ કે સાપુતારા જોવાલાયક સ્થળ છે, તો મિત્રો સંજ્ઞા થશે સાપુતારા અને પ્રકાર છે વ્યક્તિવાચક. એના પછી વિરુદ્ધાર્થી શબ્દ આપવાની છે. સુગંધ તો દુર્ગંધ, વાક્ય છે કે ગટર ઉભરાઈ અને આખા ફળિયામાં દુર્ગંધ ફેલાઈ ગઈ. પ્રશ્ન મિત્રો 8 છે, નિબંધ લખવાનો છે, જેમાં નિબંધ છે મારો યાદગાર પ્રવાસ, જેના મુદ્દા છે પ્રસ્તાવના, પ્રવાસની સામાન્ય માહિતી, બસમાં મુસાફરી, જગ્યાનું કે સ્થળનું મહત્ત્વ, પહોંચતા લાગતો સમય,
સ્થળનું વર્ણન અને ઉપસંહાર. તો સરસ મજાનો મિત્રો આપણે મારો યાદગાર પ્રવાસ વિશે નિબંધ છે એ આપણે આ પ્રમાણે લખી શકીએ. તમે પણ એકવાર ધ્યાન આપજો અને મિત્રો આ નિબંધ છે એને વાંચી લેજો. મેં ધીમે ધીમે સ્કીપ કરું છું, જે તમને મિત્રો લખવામાં ખૂબ જ મજા પડશે. બરાબર. તો આવી રીતે તમારું પરીક્ષાનું પેપર મિત્રો પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી પેપરની વાત કરી. તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડે. મિત્રો ખાસ તમારે બીજા વિષયના વિડીયો ધોરણ 9ના ધોરણ 6ના જોવા હોય તો તમે મિત્રો અહીંયા એન્ડ સ્ક્રીન પર જોઈ શકો છો.